ખાસ સમાચારની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। અમદાવાદની વાત કરવામાં આવે તો જે પ્લેન દુર્ઘટના બની હતી ને તેને લઈને હાલની સ્થિતિની વાત કરવામાં આવે 265 મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે કામગીરી કરવામાં આવી રહી છે। ડીએનએ માટે 319 સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। 220 થી વધુ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે। 8 મૃતદેહોને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કર્યા બાદ તેમના પરિજનોને સોંપવામાં આવ્યા છે। અન્ય મૃતદેહોની વાત કરવામાં આવે તો જે કામગીરી બાદ 3 દિવસમાં સેમ્પલ રિપોર્ટ આવશે અને ત્યારબાદ અન્ય મૃતદેહો જે છે એ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે। અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી જેમાં 265 લોકોના કરુણ મોત નિપજ્યા હતા।